વેલકમ બેક. તમે ભારતમાં વર્ષે 25 લાખ રૂપિયા કમાતા હો અને એની સામે અમેરિકામાં તમે વર્ષે 1 કરોડ રૂપિયા કમાતા હો તો તમારી બચત ક્યાં વધારે થાય? કોઈ પણ વ્યક્તિ થોડુંક લોજિક વાપરીને એવું તો કહી જ દે કે ભાઈ 1 કરોડનો પગાર હોય ને ત્યાં જ વધારે બચત થાય. પણ અમેરિકામાં 15 વર્ષથી રહેતો એક ભારતીય કહે છે કે એવું નથી. ભારતના 25 લાખ રૂપિયાની જે કમાણી છે એમાંથી વધારે બચત થાય છે. અને આ જ વાત પર સોશિયલ મીડિયા પર એક ડિબેટ છેડાઈ ગઈ છે. શું અમેરિકા કરતાં ભારતમાં બચત વધારે થાય છે? ચાલો સમજીએ. નીતિન મલ્હોત્રા નામનો એક ભારતીય અમેરિકન છે. એ અમેરિકાના ફ્લોરિડામાં રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર રોજ નવી નવી રીલ્સ મૂકે છે. અને પોતાની એક રીલમાં ભારત અને અમેરિકા વચ્ચે બચતની એક કમ્પેરિઝન કરી છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. નીતિન મલ્હોત્રાનું કહેવું છે કે તે 15 વર્ષથી અમેરિકામાં રહે છે અને એનો પગાર મહિને $8,000 છે, એટલે કે વર્ષે લગભગ $96,000 થાય. રૂપિયામાં એને ગણીએ આપણે તો 1 કરોડ રૂપિયાનું એનું પેકેજ થયું કહેવાય. હવે એનું એવું કહેવું છે કે મહિને $8,000માંથી તેના $1,500 તો ટેક્સમાં જ જતા રહે છે. ત્યારબાદ આવે ઘરનું મોર્ગેજ, તો એના $2,500 થાય છે. 2 કારનું ઇન્સ્યોરન્સ મળીને $500 થાય છે. એના આખા પરિવારના હેલ્થ ઇન્સ્યોરન્સ પાછળ બીજા $500 ખર્ચાય. ખાવા પીવાનો ખર્ચો ગણો તો બીજા $1,000 થી $1,200 ખર્ચાય. અને મેડિકલ ફોન બિલ આ બધું થઈને બીજા જે ખર્ચા થતા હોય એ બધું થઈને $500 થી $800 મહિને બીજા થાય. એટલે છેવટે $8,000ના માસિક પગારમાંથી એની પાસે મહિને 1,000 કે $1,200 બચે છે. એટલે લગભગ 1 લાખ રૂપિયા જો આપણે ભારતીય રૂપિયામાં ગણીએ તો 1 લાખ રૂપિયાની બચત એની થઈ કહેવાય, 95,000 થી 1 લાખ લગભગ. હવે આ ભાઈ અમેરિકામાં ગયા એ પહેલા ભારતમાં એક કંપનીમાં મોટા પગારે નોકરી કરતા હતા. ભારતમાં એમનો પગાર વર્ષે લગભગ 25 લાખ રૂપિયા હતો, એટલે મહિને 2 લાખ રૂપિયાથી વધારે કહી શકાય. એ કહે છે કે હું જ્યારે ભારતમાં હતો ત્યારે ઘરનું ભાડું જે છે એ 30,000 રૂપિયા હતું. ખાવા પીવા અને બીજા બધા ખર્ચા જો તમે વાત કરો તો મહિને લગભગ 1 લાખથી લઈને 1.25 લાખ રૂપિયાની બચત એમને ભારતમાં 15 વર્ષ પહેલા જ્યારે રહેતા હતા ત્યારે થતી હતી. અહીં પગાર અને બચત બંને વચ્ચેનો એક મોટો ફરક છે એ સમજવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે ઇન્કમ 4 ગણી થઈ તો સેવિંગ પણ 4 ગણું થઈ જ જાય એવું નથી. કારણ કે દેશ બદલાય એટલે સેલરીની સાથે સાથે જે જીવનનો ખર્ચો હોય છે, લાઇફસ્ટાઇલનો ખર્ચો હોય છે એ બદલાય છે. 2026ના એક કોસ્ટ ઓફ લિવિંગ કમ્પેરિઝન પ્રમાણે અમેરિકામાં ઓવરઓલ જે કોસ્ટ ઓફ લિવિંગ છે એ ભારત કરતાં લગભગ 2.6 ગણી વધારે છે. અને હાઉસિંગ કોસ્ટની વાત કરીએ તો એ ભારત કરતાં લગભગ 4 ગણી વધારે બતાવવામાં આવી છે. એટલે અમેરિકામાં જો 8,000ની સેલરી તમારી પાસે હોય તો તમને ચોક્કસપણે $1 મળે છે, એટલે પર્ચેસિંગ પાવર તમારો વધે છે. પણ ઘર છે, હેલ્થકેર છે, ઇન્સ્યોરન્સ છે, સાથે ચાઇલ્ડ કેર છે અને ટ્રાન્સપોર્ટેશન છે, આ બધા ખર્ચ તમારી ઇન્કમને મોટા ભાગે લોક કરી દે છે. એટલે મોટા ભાગનો તમારી જે ઇન્કમ છે એ આ બધા ઇન્કમનો જે ખર્ચ છે એ તમારી લાઇફસ્ટાઇલ પાછળ ખર્ચાય છે. ભારતમાં પણ લાઇફસ્ટાઇલ દરેક શહેરમાં સસ્તી તો નથી. તમે મુંબઈ કે બેંગાલુરુ જેવા શહેરમાં રહેતા હોવ તો બચત થોડી ઓછી થાય અને એક બેટર લાઇફસ્ટાઇલ જોઈએ તો ખર્ચ તમારો વધી શકે છે. ભારતમાં પ્રીમિયમ સ્કૂલ્સ છે, લક્ઝરી હાઉસીસ છે, સાથે જ ઇન્ટરનેશનલ ટ્રાવેલ છે, આ ઉપરાંત ઇમ્પોર્ટેડ કાર્સ છે, હાઈ એન્ડ હેલ્થકેર છે, એજ્યુકેશન છે, આ બધું લો તો ખર્ચ ઝડપથી વધી શકે છે. અને એ જ રીતે જો અમેરિકામાં તમે કોઈ નાના શહેરમાં રહેતા હોવ, કોઈ નાના ગામમાં રહેતા હોવ તો તમારો ખર્ચ એ રીતે ત્યાં પણ ઘટી શકે છે. એટલે બંને વસ્તુની કમ્પેરિઝન તમારા સેલરી, તમારા રહેવાના જગ્યા અને તમારી લાઇફસ્ટાઇલ એ બધી વસ્તુ પરથી કરવી પડે. હવે આ વ્યક્તિનું જે કેલ્ક્યુલેશન છે એ એક પર્સનલ એક્સપિરિયન્સ છે, એ કોઈ આખો યુનિવર્સલ રૂલ નથી કે બધાને આ જ લાગુ પડે. પણ અહીંયા એક ફાઇનાન્શિયલ લેસન આપણે ચોક્કસ લેવા જેવું છે કે સેલરી જોઈને તમે લાઇફસ્ટાઇલ નક્કી ન કરી શકો. તમારી સાચી ફાઇનાન્શિયલ પોઝિશન જાણવા માટે 4 વસ્તુઓ જોવી પડે. એક તો ટેક્સ કાપ્યા પછી તમારી પાસે ઇન્કમ કેટલી બચે છે, ફિક્સ્ડ એક્સપેન્સીસ જે તમારા મહિનાના કે આખા વર્ષના છે એ કેટલા છે, તમારી પસંદગીની જે લાઇફસ્ટાઇલ છે એ જાળવવાનો ખર્ચ તમે કેટલો કરી રહ્યા છો, અને સૌથી છેલ્લે આ બધું કર્યા પછી બચત અને ઇન્વેસ્ટમેન્ટ તમારા પાસે કેટલા છે. 1 કરોડની સેલરીમાંથી જો મોટા ભાગની આવક લાઇફસ્ટાઇલ ચલાવવામાં જતી રહે તો વેલ્થ ક્રિએશન ચોક્કસ ધીમું પડી જ જવાનું છે.
અને 25 લાખની સેલરીમાં જો તમે સતત 1 લાખથી વધારે દર મહિને બચાવી શકતા હો અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હો તો લાંબા ગાળે એ જ તમારા માટે વધુ પાવરફુલ બની શકે છે. એટલે આગળથી જ્યારે કોઈ તમને એમ કહે કે મને વિદેશમાં 1 કરોડની નોકરી મળી ગઈ છે, 1 કરોડના માસિક અને વાર્ષિક પગારની નોકરી મળી ગઈ છે, તો તેનાથી અંજાવાને બદલે પહેલા એ સવાલ પૂછજો કે મહિને આમાંથી તમારા હાથમાં કેટલા રૂપિયા બચવાના છે, કારણ કે એ જ એમની ખરી સેલરી અને એમની ખરી આવક છે.